હેલો ફ્રેન્ડ્સ, આસિફ સ્ટડી પોઈન્ટ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે આજે પ્રવાસમાં જઈ રહ્યા છીએ સાપુતારા. સાપુતારા એ ભારત દેશના ગુજરાત રાજ્યનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ છે. આ સ્થળ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું છે. મિત્રો, સર્વપ્રથમ આપ મારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી લો. સબસ્ક્રાઈબ કરવા માટે નીચે સબસ્ક્રાઈબ બટન ઉપર ટિક કરીને આપ આવા જ વિડીયો અનેક માહિતી મેળવી શકો છો. વાત કરીએ છીએ આપણે સાપુતારા. સાપુતારા કેમ કહેવાય છે અને એનું નામ શા માટે સાપુતારા છે? તો આપ જોઈ શકો છો કે અહીંયા જે ડ્રાઇવિંગ કરી રહ્યો છું હું, એ ડ્રાઇવિંગ સર્પાકારે એટલે કે સાપ જેવા આકારે આ રસ્તાઓ છે, વળાંકો છે, અને એટલે જ એની મજા પણ છે. જંગલમાંથી પસાર થતા આ રસ્તાઓ જાણે કે સાપ જેવા રસ્તાઓ પથરાયેલા છે, એટલે એનું નામ છે સાપુતારા. સાપુતારા એ મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર છે અને સહ્યાદ્રી પર્વતમાળાના જંગલમાં વચ્ચે લગભગ આશરે 1000 મીટર જેટલી ઊંચાઈ ઉપર આવેલું છે. ડુંગરાળ પ્રદેશ અને જંગલ વિસ્તાર. અહીં ઉનાળામાં આપણે જ્યારે 46 ડિગ્રી સહન કરી રહ્યા છીએ, ત્યારે અહીં 30 ડિગ્રી એ કુદરતની અહીં પરંપરા અને પ્રકૃતિનો એક આહલાદક અનુભવ છે. ચાલો આપણે પ્રવાસ કરીએ સાપુતારાનો. તો સાપુતારાની વાત કરીએ તો અહીં ગુજરાતી ભાષા બોલવામાં આવે છે. અહીં સ્થાનિક લોકો આદિવાસીઓ છે. જો અત્યારે આ જે વિઝન આપણે જોવાઈ રહ્યું છે, આ જે ચિત્ર જોવાઈ રહ્યું છે, એ રોપવેનું છે. અહીં જોવાલાયક સ્થળો કયા કયા છે? તો સાપુતારામાં ખાસ કરીને તળાવ, જે આપ જમણી બાજુ ઉપર જોઈ રહ્યા છો, જેમાં આપ નૌકા વિહાર કરી શકો છો. રોપવે, સાપુતારાનો સાપ, સનસેટ પોઈન્ટ, સનરાઈઝ પોઈન્ટ, નવાનગર, ડાંગી સંસ્કૃતિ અને આવા અનેક સ્થળો, જેમાં આપણે ખાસ કરીને આદિવાસીની કલા અને સંસ્કૃતિ માટે વિખ્યાત એવા 4 વર્ગોમાં વહેંચાયેલા સંગીત વાદ્યો, આદિવાસી વસ્ત્ર, આદિવાસી દાગીના, ડાંગ વિસ્તારના પૂર્વ ઐતિહાસિક સાધનો વગેરેનો સમાવેશ થઈ શકે છે. મિત્રો, રોઝ ગાર્ડન અને સ્ટેપ ગાર્ડન ચોક્કસ રીતે જોજો. અને આ છે આપણે રોપવેની મજા માણી રહ્યા છીએ. આપણે રોપવે શું છે તો આપણે વાત કરીએ. અહીં આપ સામેની બાજુ જોઈ શકો છો કે ઉડન ખટોલા, આ રોપવે ઉડન ખટોલાનું સાપુતારાનું ઉડન ખટોલા છે. રોપવે કોને કહેવાય છે? તો રોપવે એક રજ્જુ માર્ગ છે, જેને આપણે રોપવે તરીકે ઓળખીએ છીએ. અને અહીં સાપુતારામાં જે રોપવે છે, અહીંયા જે બોગીઓ જે દેખાઈ રહી છે આપને, એમાં 4 પ્રવાસીઓની કેપેસિટી છે. 77 રૂપિયા માત્ર ટિકિટ, 77 રૂપિયા. અને 77 રૂપિયાની ટિકિટમાં પર પર્સન આપ 4 મિત્રો એક બોગીમાં બેસી શકો છો. અહીંયા સ્ટીલનો આ એક કેબલ છે, જે ખૂબ મજબૂતાઈથી એક રોપવેથી બીજી જગ્યાએ આપણને લઈ જાય છે. આ રજ્જુ માર્ગ એકદમ મજબૂતાઈ અને સિક્યોર છે. અહીં 3 બોગીઓનું કમ્બાઈન કરેલું છે. એ કમ્બાઈન આપને પાતળા સ્ટીલના તાર સાથે જોડાણ જોવા મળે છે. મિત્રો, અંદરની સાઈડ આપ જોશો તો આ કેબિન લાઈક કારમાં બેઠા હોય એ પ્રકારનો અનુભવ જોવા મળે છે. આ રોપવે જુઓ, રજ્જુ માર્ગ જઈ રહ્યો છે. આ રોપવે બિલકુલ સેન્ટર પોઈન્ટ ઉપર આપણે અત્યારે પહોંચ્યા છે અને ત્યાંથી જે જોવાની મજા છે, 1000 મીટર ઊંચાઈએ આપ સાપુતારામાં ઉડન ખટોલાનો ઇતિહાસની વાત કરું તો 1987માં આ શરૂ કરવામાં આવ્યું હતું. રોપવે સનસેટ પોઈન્ટથી શરૂઆત થાય છે અને ગવર્નરની ટેકરી, બિલકુલ સામેની જે ટેકરી છે એ ગવર્નરની ટેકરી છે. લગભગ 2 કિલોમીટર જેટલો રનવે આપ જોઈ શકો છો. સામે જે દેખાય છે એ ગવર્નરની ટેકરી છે અને તે તળાવની ઉપરથી, એટલે લેક છે, નીચે રોડ છે અને બિલ્ડિંગો છે, સાથે કેટલાય મેદાનો છે અને નગર પણ જોવા મળશે. આ આખો નજારો, સાપુતારાનો નજારો, પર્વતો, ડુંગરોની સાથે અનેક પ્રકારના વૃક્ષો, અનેક પ્રકારના પ્રાણીઓ, અને આ જે નજારો છે ને અદ્ભુત છે મિત્રો. પણ રોપવેની ચોક્કસ મુલાકાત લો. આ રોપવેમાં જવા માટે આપણે ફક્ત અને ફક્ત 10 કે 15 મિનિટ જ આપણે આપવાની છે, પણ જે એમાં આપણે અનુભવ કરીશું એ એકદમ રોમાંચક અનુભવ હશે. આપ નીચેની બાજુઓ અમારો કેમેરો છે, આપ જોઈ શકો છો. ફોન દ્વારા લેવાયેલો વિડીયો છે, એટલે એટલું ક્લિયરલી નથી વિઝન, છતાં આપને દેખાશે. આ લેક જે છે એમાં નૌકા વિહાર જરૂર કરશો. અને જમણી બાજુ કોર્નર ઉપર ટેબલ ટોપ પોઈન્ટ છે, જે આપ જમણી બાજુ કોર્નર ઉપર દેખાઈ રહ્યો છે. અને આપણે લગભગ સેન્ટરમાં છે અત્યારે. તો આ રીતે આપણે અહીં આની મુલાકાત કરી શકીએ છીએ.
સાથે જ આપ જુઓ તો સાગબારાના જે રસ્તાઓ છે સાપુતારાના જે રસ્તાઓ છે બિલકુલ વળાંકોવાળા છે. અહીં મિત્રો સીએનજી કાર ચાલે છે, પરંતુ છેલ્લે હું તમને એક અનુભવ શેર કરું છું કે 25 કિલોમીટરનો જે વિસ્તાર છે સાપુતારા પહોંચવાનો, એ સાપુતારા પહોંચવાનો માર્ગ એ ઊંચાઈ પર ચડતો હોય છે અને એ ઊંચાઈ પર ચડવા માટે ગાડીને તાકાતની જરૂર પડે છે. તો જો આપ આપના ફેમિલી સાથે છો તો પેટ્રોલને પ્રિફર કરજો. જો આપ એકલા છો તો સીએનજી પ્રિફર કરી શકો છો. બીજું એક આપણે એ પણ કરી શકીએ છીએ કે આપણે કોઈ પણ હેવી લોડેડ ટ્રકની પાછળ આપણી કાર રાખવાની નથી, કારણ કે જો એ પાછળ ફરશે તો એ આપણા માટે ભયજનક સાબિત થઈ શકે છે અને ઇન્સિડન્ટ પણ બની શકે છે. મિત્રો, આજુબાજુ લગભગ વાંસના વૃક્ષો વધુ છે, સાથે સાથે કેટલાય વૃક્ષો મહુડો છે અને એવા અનેક વૃક્ષો જોવા મળશે. છૂટુંછવાઈ આદિવાસી વિસ્તારના મકાનો જોવા મળશે અને મકાનો પણ વિશિષ્ટ પ્રકારના છે. સાથે જ કેટલીક જગ્યાએ તમે થોભી શકો છો જ્યાં નાના નાના સ્ટોલ જોવા મળશે. ત્યાં આપ ઠંડુ અને ગરમ ચા નાસ્તો પણ કરી શકો છો. મિત્રો, કેટલાક ગામડાઓ એવા છે કે જે ગામડાઓમાં આપને કેરી જેવી જો સિઝન હશે ઉનાળાની તો કેરી પણ મળી શકશે, તો આપ તે પણ બાય કરી શકો છો. બીજો એક અનુભવ હું શેર કરું છું આપની સાથે. અહીં ફરીથી હું તમને આ ઉપરથી લેવાયેલો એક ચિત્ર છે કે જે ચિત્રમાં આખું જ સાપુતારા દેખાશે અને આ સાપુતારાનો જે અનુભવ છે એ હું આપને શેર કરું છું કે ઉપરથી જે 1987માં જ્યારે બાંધકામ થયેલું હશે તો કદાચ એ બની શકે છે કે એ ચોક્કસ ગવર્નરની ટેકરી છે, એટલે ઓબ્વિયસલી કે એક રાજાશાહીના ટોનમાં એ લેવાયેલું હશે, એ ટ્રેન્ડમાં લેવાયેલું હોઈ શકે છે. પણ મિત્રો, આ જે વાતાવરણ જે છે અહીંયાનું એ ઠંડક અનુભવ થાય છે. ઓક્સિજન પ્યોર અને પૂરતી માત્રામાં આપને મળશે. મિત્રો, આપ ફેમિલી સાથે આવો છો તો જે જગ્યાએ આપ સ્ટે કરો છો, ખાસ કરીને હું એક હોટલનું નામ આપું છું આપને, ટોરલ હોટલ. એ ગવર્મેન્ટની હોટલ છે અને ત્યાં હોલ આપ બુક કરી શકો છો. એક હોલમાં 10 જેટલા મિત્રો યા તો 10 જેટલા ફેમિલી મેમ્બર્સ આપ રોકાઈ શકો છો. પર મેમ્બર્સ 300 કે 350 રૂપિયા ચાર્જ કરે છે, એટલે 3500 રૂપિયા એક દિવસના આપને ચાર્જ લાગુ પડશે. તો મિત્રો, જ્યારે પણ આપ આવો છો તો સર્વપ્રથમ આપ લોકેશન એવું પ્રાઇમ પસંદ કરો કે જેમાં આપ સરસ રીતે આપ 2 કે 3 દિવસ ત્યાં રોકાઈ શકો. મિત્રો, હવે અહીંયા બીજી એક પણ વાત કરીએ કે જે ગિરનારનો ઉડન ખટોલા છે અને સાપુતારાનો ઉડન ખટોલા છે, એમાં થોડોક અંતર છે. અહીંથી આપને જે સાપુતારાનું જે વિઝન દેખાશે એ ચારે બાજુથી આખું સાપુતારા દેખાઈ આવશે અને ત્યાંથી તમે દરેક સ્પોટને જોઈ શકો છો, જ્યારે ગિરનાર ઉડન ખટોલામાં થોડુંક અલગ રીતે છે. મિત્રો, આપ જ્યારે સવારી કરો છો તો નંબર ઓફ કેરિયર્સમાં 6 જેટલા કેરિયર્સ અહીંયા યુઝ થયેલા છે અને એમાં આપણે 4 જેટલા મિત્રો એક જ બોગીમાં આપણે પ્રવાસ કરીએ છીએ. તો મિત્રો, જ્યારે પણ આપ ફેમિલી સાથે આવો છો તો આપ રોપ વેની જરૂર મુલાકાત લેજો. સાથે હું તમને બીજી એક વાત કરું કે આ એક હિલ સ્ટેશન 1000 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. એટલે મિત્રો, લગભગ આપણે ત્યાં ઉપર જેમ જેમ જઈશું તેમ વાતાવરણમાં ફેરફાર જોવા મળશે અને ઠંડકનો અનુભવ થાય છે. વૃક્ષો પણ ઘણા બધા છે. સાથે 30 જેટલી ડિગ્રીનું અહીં તાપમાન જોવા મળશે, જે પ્રમાણમાં ઉનાળાની ઋતુમાં ઘણું જ સારું કહેવાય. અને ગુજરાતના સુંદર હિલ સ્ટેશનમાં સાપુતારાનો સમાવેશ થાય છે. સાપુતારાનો અર્થ છે સાપનું ઘર. ત્યાં પહેલાં ઢગલાબંધ સાપ પણ જોવા મળતા હતા અને રસ્તાઓ પણ સાપ જેવા છે અને સાપના દર્શન આજે દુર્લભ છે. પરંતુ મિત્રો, આપણે જ્યારે જંગલમાં હોઈએ તો જંગલી પ્રાણીઓથી આપણે ચોક્કસ રીતે એનાથી આપણે સિક્યોર રહેવું જોઈએ. ત્યાંના આદિવાસીઓ પરંપરાગત નૃત્યો પણ પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર બને છે. તો જ્યારે પણ આપ જાઓ છો, આદિવાસી જે નૃત્ય છે એ જોવાનું ભૂલશો નહીં. અને આ જે ગેટવે છે એને આપણે હિલ સ્ટેશન ગેટવે તરીકે પણ ઓળખીએ છીએ. એટલે ગુજરાતનું આ હિલ સ્ટેશન ગેટવે તરીકે પણ જાણીતું છે. સરકાર અત્યારે ઘણા બધા પ્રયત્નો કરે છે કે સરકાર સાપુતારાને માથેરન અને મહાબળેશ્વર જેવું બનાવીને પ્રવાસીઓ માટે વધુ સવલત અને આયોજનબદ્ધ બનાવી શકે. અને મિત્રો, પ્રમાણમાં એમાં આપણે ફેરફાર પણ જોઈ શક્યા છે. સાપુતારાનું વાતાવરણ એકદમ ખુશનુમા છે, હંમેશા સારું રહે છે, ઠંડક બની રહે છે અને ચોમાસામાં એ